એસટી બસ સ્ટેન્ડ પાસે ચાવડી ગેટ પાસે એક દિવાલ ધરાશાયી થઈ, શું કહેશો? આજે તો મારી સામે જોયેલો આ બનાવ છે. મારે આ રોડ ઉપરથી પસાર થવું હતું, મોટો ધડાકો થયો. કમનસીબે કોઈ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ ભાવનગરના શાસકો અને કોર્પોરેશનના અધિકારી ભાવનગરમાં અન્ય જર્જરિત મકાનો છે, દિવાલો છે, ફક્ત નોટિસ આપીને સંતોષ માનવો છે? કોઈ મોટો બનાવ બને જાનહાનિ એની રાહ જોવી છે? આ એક સારી વાત કહેવાય. જાણ કરવા પછી તાત્કાલિક ધોરણે એની બધી વ્યવસ્થા થઈ ગઈ, પણ ભાવનગરમાં અન્ય પણ એવા જર્જરિત મકાનો છે અને નોટિસ આપી દો એટલે વાત પૂરી થઈ જાય છે. કોઈ બનાવ બનશે મોટો તો એને જવાબદાર કોણ? આ શાસકો, અધિકારી? તાત્કાલિક ધોરણે ભાવનગરમાં અન્ય પણ, આ અઠવાડિયામાં બીજો બનાવ છે, ભાવનગરમાં અન્ય પણ દિવાલો, મકાનો જર્જરી છે અને નોટિસ આપી સંતોષ માનવાનો નહીં, એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે એવી ભાવનગરની લોકોની માગણી છે. આપણી ગાડી મૂકી દે.